નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતીમાં જિલ્લા ફેરબદલી બાદ કઈ શાળામાં અને કયા જિલ્લામાં ઉમેદવારોએ જગ્યા ફેરબદલી કરી છે તો તેના વિશે થોડીક આપણે દરેક જિલ્લાની માહિતી મેળવીશું મિત્રો, જેથી કરીને આપણને એક ખ્યાલ આવે કે વિદ્યા સહાયક ભરતીમાં કયા જિલ્લામાં જગ્યા ખાલી થઈ છે અને કયા જિલ્લામાં જગ્યા ભરાણી છે, તો આપણને એ અંદાજ મળે મિત્રો. એના વિશે થોડીક આપણે ચર્ચા કરવાના છીએ. બીજું કે માધ્યમિકમાં પણ આમ જોઈએ તો જગ્યા બાબતે જે કંઈ થોડાક ન્યૂઝ આપણી પાસે હાલમાં મળ્યા છે તો તેના વિશે પણ થોડીક આપણે છેલ્લે ચર્ચા કરીશું. તો વિડીયો પૂરો જોજો મિત્રો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો જોઈ લો મિત્રો, આપણે સૌપ્રથમ વાત કરીએ તો ખેડા જિલ્લાની વાત કરીએ તો આ ખેડા જિલ્લાની જગ્યાઓ છે જ્યાં શિક્ષકો જોબ કરતા હતા અને હવે આ જિલ્લામાંથી એ અન્ય જિલ્લામાં શાળા પસંદગી કરી છે. તો તમે જોઈ શકો છો કે કયા કયા જિલ્લામાં ઉમેદવારો ખેડા જિલ્લામાંથી ગયેલા છે. તો એક બાજુ તમે જોઈએ તો આ તમને તાલુકો મળશે, જિલ્લો મળશે, શાળાનું નામ મળશે મિત્રો. તો આ રીતે તમે માહિતી આ રીતે સમજી શકો છો મિત્રો. તો આ બાજુ આમ જોઈએ તો ખાલી જગ્યા પડી બતાવશે, અને આ બાજુ જોઈએ તો જે જગ્યા ભરાય છે તો તે માહિતી તમને મળે મિત્રો. એટલે આપણે દરેક જિલ્લામાં આમ જોઈએ તો કયા જિલ્લામાંથી કયા જિલ્લામાં ઉમેદવારો ટ્રાન્સફર થયા છે તો તેના વિશે થોડીક આપણે ખેડા જિલ્લાની પહેલાં વાત કરીએ મિત્રો. તો તમે જોઈ શકો છો મિત્રો, તો આ રીતના ખેડા જિલ્લામાંથી જે ઉમેદવારો જોબ કરતા હોય તે અન્ય જિલ્લામાં જિલ્લા ફેરબદલી કરીને ગયેલા છે મિત્રો. આ જમણી બાજુ તમે જોઈશો એટલે તમને જગ્યા ફેરબદલી થઈ છે તે તમને જગ્યા મળશે મિત્રો. તો આ રીતના જોઈએ તો ઉમેદવારો તમને જોવા મળશે મિત્રો. તો ઘણા બધા ઉમેદવારો અન્ય જિલ્લામાંથી પણ પોતપોતાના વતનમાં જગ્યા ફેરબદલી કરીને ગયેલા છે મિત્રો, તમે જોઈ શકો છો. આપણે 1 થી 5 ધોરણ હોય, ગણિત વિજ્ઞાન હોય, ભાષા હોય, તો દરેક વિષયમાં ઉમેદવારો બદલી કરીને ગયેલા છે, તમે જોઈ શકો છો મિત્રો. આ આપણે ખેડા જિલ્લામાંથી વાત કરી છે. તો હવે આપણે અન્ય જિલ્લાની વાત કરીએ તો મિત્રો હવે આપણે સુરત જિલ્લામાં પણ જોઈએ તો ધોરણ 1 થી 5માં કઈ શાળામાંથી કયા તાલુકામાંથી કયા ઉમેદવારો કઈ શાળામાં ગયા છે તો તમે જોઈ શકો છો મિત્રો. તો આ રીતના જોઈએ તો ઉમેદવારો દ્વારા પોતાના વતનમાં જવા માટે જિલ્લા ફેરબદલીમાં નામની યાદી આપણે જોઈ શકીએ છીએ મિત્રો, જેમાં આપણે ભાષા હોય, ગણિત હોય કે સામાજિક વિજ્ઞાન હોય કે ધોરણ 1 થી 5ની હોય, તો તમામ ડિટેલ મિત્રો આપણે જિલ્લા વાઇઝ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો આ રીતના સુરત જિલ્લામાં પણ જિલ્લા ફેરબદલીની યાદી તમે જોઈ શકો છો મિત્રો. બોટાદ જિલ્લાની વાત કરીએ મિત્રો તો બોટાદ જિલ્લામાં પણ કઈ શાળામાંથી કયા વિષયમાં કેટલા ઉમેદવારો કયા જિલ્લામાં ગયા એ તમે જોઈ શકો છો મિત્રો. તો વાત કરીએ તો 1 થી 5 ધોરણમાં પણ તમે જોઈ શકો છો. તો આ રીતના ઉમેદવારોએ પોતાના વતનમાં જગ્યા ફેરબદલી કરીને ગયેલા છે મિત્રો, જેમાં ભાષા હોય, ગણિત વિજ્ઞાન હોય કે સામાજિક વિજ્ઞાન હોય મિત્રો. તો આ રીતના દરેક વિષયમાં ઉમેદવારોએ જિલ્લા ફેરબદલી કરીને પોતાના વતનમાં ગયેલા આપણને જોવા મળે છે. જૂનાગઢ જિલ્લામાં પણ આપણે યાદી જોઈએ તો 1 થી 8 ધોરણમાં કયા ઉમેદવારો એટલે કે કઈ શાળામાંથી ઉમેદવારો કયા જિલ્લામાં ટ્રાન્સફર થયા છે તે મિત્રો તમે જોઈ શકો છો, જેમાં 1 થી 5 ધોરણનું પણ યાદી આપી છે, અને 6 થી 8માં પણ આપણે જોઈએ તો ભાષાના ઉમેદવારો પણ આપણને જોવા મળી રહ્યા છે મિત્રો. બીજું કે ગણિત વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, તો દરેક ઉમેદવારોએ શાળાઓ અને જિલ્લાઓ ટ્રાન્સફર થયેલા જોવા મળે છે મિત્રો. તો આપણે અમરેલી જિલ્લાની વાત કરીએ મિત્રો તો પણ તેમાં પ્રાથમિક શાળાઓમાં જૂના શિક્ષકો જિલ્લા ફેરબદલી કરીને ગયેલા જોવા મળે છે મિત્રો. તો એક બાજુ આપણે શાળાનો ડાયસ કોડ નંબર હોય કે ઉમેદવારનું નામ હોય, તેમની સિનિયોરિટી હોય, જોઈન થયેલા તારીખ હોય કે જન્મ તારીખ હોય, આપણી દરેક વિગત મિત્રો 1 થી 5 હોય કે 6 થી 8 હોય. તો આપણે હાલમાં અમરેલીમાં આ રીતના ઉમેદવારો ટ્રાન્સફર થયેલા છે મિત્રો. અમદાવાદ જિલ્લામાં પણ શાળા પસંદગી માટે શિક્ષકોની યાદી એક પ્રકારે જોઈએ તો જેમાં અમદાવાદ જિલ્લામાં પણ ઉમેદવારો દ્વારા એક શાળામાંથી બીજી શાળામાં પોતાની નોકરીની જિલ્લા ફેરબદલી કરેલી જોવા મળે છે મિત્રો.
તો હાલમાં આપણી પાસે જે કાંઈ આ ડિટેલ મિત્રો આવી છે એ આપને માહિતી મળે એટલા માટે આ વિડીયો બનાવું છું, જેનો હેતુ એક જ છે કે મિત્રો કયા જિલ્લામાં કઈ શાળામાં જગ્યા ખાલી પડી છે અને બીજા કયા જિલ્લામાં જગ્યા ભરાય છે, તો એ પરથી આપણને આવનારી વિદ્યા સહાયક ભરતીમાં તો તેની માહિતી મળે મિત્રો. તો મિત્રો બનાસકાંઠામાં પણ આપણને જિલ્લા ફેરબદલીની લિસ્ટ આપણે જોઈ શકીએ છીએ કે જેમાં બનાસકાંઠા જિલ્લામાંથી કઈ શાળામાંથી કેટલા ઉમેદવારો કયા જિલ્લાની શાળાઓમાં બદલી કરીને ગયા છે મિત્રો, તો તમે લિસ્ટ જોઈ શકો છો મિત્રો. તો આ માહિતી આપણે જાણવી ખૂબ જરૂરી છે મિત્રો, જેથી કરીને આપણને એક આઈડિયા આવી જાય કે આ વિદ્યા સહાયક ભરતીમાં 1 થી 5ની શાળામાં અને 6 થી 8ની શાળામાં કયા વિષયમાં કયા જિલ્લામાંથી કેટલા ઉમેદવારો ટ્રાન્સફર કરીને કયા જિલ્લામાં ગયા છે મિત્રો. તો આ એક આપણને માહિતી મળે મિત્રો. તો તમે બનાસકાંઠા જિલ્લાનું પણ ટ્રાન્સફર ટીચર લિસ્ટ તમે જોઈ શકો છો મિત્રો. તો બસ મિત્રો આ રીતે જે જિલ્લાની માહિતી આપણી પાસે આવે છે એમ હું તમને માહિતી મિત્રો પહોંચાડું છું. અત્યારે આપણી પાસે જે જિલ્લાની માહિતી આવી છે મિત્રો એ તમને હું વિડીયોના માધ્યમ દ્વારા જણાવું છું. આવનાર સમયમાં જે કંઈ જિલ્લાની માહિતી બાકી રહેતી આવશે મિત્રો તો તમારા સુધી ચોક્કસ આ વિડીયોના માધ્યમ દ્વારા માહિતી પહોંચાડીશ મિત્રો. તો આ રીતના આપણે 1 થી 8 ધોરણમાં કયા જિલ્લામાંથી કઈ શાળામાંથી કેટલા ઉમેદવારો અન્ય કયા જિલ્લામાં અને શાળામાં ગયા છે તો તેની માહિતી મિત્રો આપણે જોઈ શકીએ છીએ. તો બસ મિત્રો આજના વિડીયોમાં વિદ્યા સહાયક બાબતે જે કાંઈ ડિટેલ હતી મિત્રો એ તમારા સુધી પહોંચાડી છે. અને બીજું એક માધ્યમિકમાં હાલમાં આમ જોઈએ તો દરેક વિષયમાં જગ્યા વધારવા બાબતે અત્યારે ઉમેદવારો દ્વારા જે તે અધિકારીઓ હોય કે મંત્રીઓ હોય તો તેમને અવારનવાર રજૂઆત કરતા હોય છે મિત્રો. તો હાલમાં આપણે જોઈએ તો સોશિયલ મીડિયામાં પણ એક ચર્ચા થઈ રહી છે કે સરકાર 9 થી 12માં જોઈએ તો 2500 આજુબાજુ જગ્યાઓમાં વધારો કરી શકે એમ છે મિત્રો. આ ઓફિશિયલી માહિતી નથી મિત્રો, આ તો એક સોશિયલ મીડિયામાં જે કોઈ માહિતી હાલમાં ફરી રહી છે તો તેના આધારે આપણે કહી શકીએ છીએ મિત્રો. એટલે કે તેના આધારે તમને હું આ જણાવી રહ્યો છું મિત્રો. જે કાંઈ નવી અપડેટ આ શિક્ષણ સહાયકમાં જગ્યા બાબતે આવશે મિત્રો તો તમને હું ચોક્કસ આ ચેનલના વિડીયો મારફતે તમને એ અપડેટ મિત્રો તમારા સુધી પહોંચાડીશ મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જગ્યાઓમાં વધારો થાય મિત્રો. તો આમ જોઈએ તો ક્રમિક ભરતીના લીધે દરેક ઉમેદવારોને તેનો ચોક્કસ એનો ફાયદો થવાનો છે. તો જો શિક્ષણ સહાયકમાં પણ જગ્યામાં વધારો થાય મિત્રો તો એટલા જ ઉમેદવારો વિદ્યા સહાયક ભરતીમાંથી સ્પર્ધામાંથી તેઓ જતા રહેશે મિત્રો. તો ચોક્કસ વિદ્યા સહાયકમાં 1 થી 5 હોય કે 6 થી 8માં હોય તો આ નીચા મેરિટવાળા ઉમેદવારોને તેનો સીધો ફાયદો થઈ શકે મિત્રો. એટલે આમાં ક્રમિક ભરતીમાં જે તે વિભાગમાં જગ્યા વધે મિત્રો તો તેનો ફાયદો દરેક મિત્રોને થતો હોય છે. તો બસ મિત્રો આજના વિડીયોમાં આપણે વિદ્યા સહાયક ભરતીમાં 1 થી 5 ધોરણમાં અને 6 થી 8માં જે કંઈ જિલ્લા ફેરબદલી બાદ કયા જિલ્લામાંથી કયા જિલ્લામાં ઉમેદવારો ટ્રાન્સફર થયા છે તેની માહિતી મેળવી. બીજું કે આપણે 9 થી 12માં શિક્ષણ સહાયકમાં પણ જગ્યામાં વધારો થાય એવી આપણે સૌને અપેક્ષા છે મિત્રો. તો આશા રાખીએ કે સરકાર દરેક વિભાગમાં વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય તેમાં વધારો કરે તો ચોક્કસ નીચા મેરિટવાળા ઉમેદવારોને તેનો ફાયદો થશે મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ નવી અપડેટ હતી મિત્રો એ આપના સુધી પહોંચે એટલા માટે આ વિડીયો બનાવ્યો. તો આશા રાખું કે આ માહિતી મિત્રો તમને સારી લાગી છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક આપજો અને અન્ય મિત્રો સુધી આ વિડીયો શેર કરજો. ટેટટાટને લગતી ડેલી મિત્રો નવી અપડેટ મેળવવા માટે આ ચેનલમાં જોડાયેલા રહેજો. મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.